નમસ્કાર. નવા બનેલા હળાદ તાલુકાના મુખ્ય હાઈવે પર ગંદકીનું સામ્રાજ્ય, જનતા પરેશાન. બનાસકાંઠા જિલ્લાના આ નવા બનેલા તાલુકામાંથી અત્યારે જનતાની હાલાકીના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકો લાંબા સમયથી એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ મુખ્ય દાંતા હાઈવે રસ્તો છે. તમે વિડીયોની અંદર સાફ જોઈ શકો છો કે રસ્તા પર ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે. એટલું જ નહીં, રસ્તાની સાઈડમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે આખા વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. મુખ્ય રોડ હોવાના કારણે અહીંથી નાના મોટા વાહનો ખૂબ જ ઝડપથી પસાર થાય છે. જ્યારે આ વાહનો ગંદા પાણીમાંથી નીકળે છે ત્યારે ગટરનું ગંદુ પાણી ઉડીને રસ્તા પર ચાલતા લોકો પર પડે છે. આ ગંદકીના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો અત્યારે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નવો તાલુકો બન્યો હોવાના લોકોની આશા હતી કે સુવિધાઓ સારી મળશે, પરંતુ અત્યારની આ પરિસ્થિતિ જોતા સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોની એક જ માંગ છે કે વહીવટતંત્ર આ બાબતની ગંભીરતા સમજે અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને આ ગંદકીને ગટરના પાણીનો નિકાલ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આની ખાસ રિપોર્ટ એસપી આદિવાસી વાજ. ધન્યવાદ.